દીકરીના એ લગ્નના એક એક સમયની એક એક વિધિઓ આપણે શાસ્ત્રાર્થ સાથે આપણને બધા સંસ્કારો આપતું જાય છે. હવે તો વિધિઓ બહુ બધી સંક્ષિપ્ત થઈ ગઈ. આ 4 ફેરા ફરાય છે ને એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફેરા છે. ધર્મ જ્યારે કરવામાં આવે ત્યારે સ્ત્રી એમ કહે છે કે પતિ તમે આગળ ચાલો, હું તમારો સાથ આપીશ. પૈસા કમાવાનો વારો આવે તો સ્ત્રી એમ કહે છે કે તમે પૈસા કમાવા જાશો, જરૂર પડશે તો હું પણ પૈસા કમાવા માટે મજૂરી કરીશ, તમારો સાથ આપીશ. કામ એટલે કે તમારા કુળની વંશની પરંપરાઓ વધે એના માટે હું કામને ભોગવીશ, તમારો સાથ આપીશ. પણ મૃત્યુનો વારો આવે તો સ્ત્રી એમ કહે છે કે આગળ હું થઈશ, તમારા નામની ચુંદડી ઓઢીને પહેલા હું સંસારમાંથી નીકળી જઈશ. અને જ્યારે પતિ જીવતો હોય અને પત્ની મૃત્યુ પામે ને ત્યારે એના કપાળમાં સેથો પૂરીને પછી એને સ્મશાન સુધી લઈ જવામાં આવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરાઓ ફર્યા હોય છે. કંસાર જમાડ્યો હોય છે. ખાલી ગળ્યું મોઢું નથી કરાવ્યું. અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા કરાવી છે કે અમે એકબીજાનું ધ્યાન રાખીશું. ત્યારે ત્યાં ખાલી મંડપમાં ખાલી ફોટા પાડવા હાટું ચમચી નથી આપી. સપ્તપદીઓ 7 પ્રતિજ્ઞાઓ, 7 પ્રતિજ્ઞા પુરુષ કરે, 7 પ્રતિજ્ઞા સ્ત્રી કરે છે. એકબીજાનું ધ્યાન રાખવાનું, એકબીજાના સુખમાં સુખી રહેવાનું, આ દાંપત્ય જીવન છે.